Today it may be the last lecture for this chapter. કારણ કે આપણે ઓલરેડી ઘણું બધું કરી નાખ્યું છે આ ચેપ્ટરમાં. ન પૂછાય એવું પણ ને પૂછાય એવું પણ ઘણું બધું કરી નાખ્યું છે. બરોબર, આપણે બિયોન્ડ ધીસ ચેપ્ટર વહી ગયા છીએ ગાઈસ. અને મેં તમને પહેલા જ લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમે લોકો છે એ આના જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની આ જે પ્રોપર્ટીઝ છે એ ખાસ તૈયારી કરીને જાજો ગાઈસ. કારણ કે 3 માર્ક્સ માટે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની પ્રોપર્ટીઝ છે ઘણી વખત પૂછાતી હોય છે. પછી કોરિલેશન ચેપ્ટર હોય તો પ્રોપર્ટીઝ પૂછાતી હોય છે. રિગ્રેશન ચેપ્ટર હોય તો એની પ્રોપર્ટીઝ. તો આ ત્રણની પ્રોપર્ટીઝ તો તમારે લોકોએ આ ત્રણની જે પ્રોપર્ટીઝ છે એ તમારે લોકોએ ખાસ કરી લેવી ગાઈસ. બરોબર છે, એટલે તમને લોકોને એમાં વાંધો ન આવે. ચાલો આપણે લોકોએ પ્રોપર્ટીઝ પહેલી એ જોઈ હતી કે ભાઈ કોઈ મીન હોય, મીડિયન હોય કે મોડ હોય એની વેલ્યુ તો પહેલા તો 0 આપણે કહીએ છીએ. બરાબર, કારણ કે આપણે વચમાં z 0 લખીએ છીએ. યાદ છે? ઓકે. અને આ ત્રણેય નીચે હે આની પહેલા હા રિવિઝન જ કરાવશું. હા, પછી જો મીન, મીડિયન અને મોડ, બરોબર છે, એ ત્રણેય કેવા હોય છે? ઇક્વલ હોય છે. આ તમે લોકો યાદ રાખો. કદાચ માનો કે એમસીક્યુ માં પૂછે ને કે s mean z, તો એની વેલ્યુ શું આવશે? તો કે 0. સપોઝ તમને એમ કે એક્ઝામ્પલ માં કે ભાઈ x ની વેલ્યુ છે એ 5 છે, તો mu ની વેલ્યુ કેટલી હશે? 5. બરોબર, ઇક્વલ હોય છે. બરોબર, એટલા માટે એટલે એમસીક્યુ માં હું માનું છું ત્યાં સુધી આવી વસ્તુ પૂછી શકે. પછી આપણે ક્વાર્ટાઇલ નું છે, બરોબર, એનું આપણે એરિયા જોયો તો કે અહીંથી લઈને આનો એરિયા સેમ હોય ને અહીંથી લઈને આનો એરિયા સેમ હોય. એટલે આપણે q3 m કરીએ, m એટલે કે q2 m, q3 q2 પણ કરી શકો. અને m q1 કરો, એ બેનો એરિયા કેવો હશે? સેમ હશે. એવું આપણે લોકોએ રિઝલ્ટ દ્વારા પણ જોયું હતું. બરોબર છે. એના પછી આપણે લોકોએ q1 ની વેલ્યુ શોર્ટ સમ માટે પૂછે છે. આપણે આવા શોર્ટ સમ કર્યા કે ભાઈ q1 તો કે mu -0.675 સ્ટાન્ડર્ડ ડેવિએશન. અને q3 ની વેલ્યુ કરવી હોય તો mu +0.675 સ્ટાન્ડર્ડ ડેવિએશન. આવી તો પછી કરજો એનો સમ ને બતાવી લે. તે ક્યાં પૂછ્યો છો? તમે જોઈ લો, હું તો વિડિયો જોઈ લો. ના કરો ને તમે કરો ને લાઈવ છું તો. પછી ક્વાર્ટાઇલ ડેવિએશન નું મેં કીધું તો કે q2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન અને મીન ડેવિએશન કે તો 4/5 સ્ટાન્ડર્ડ ડેવિએશન. જો આ યાદ રાખજો તો કે આ ડેવિએશન શબ્દ છે પણ તે મિક્સ ન થઈ જાય. એક છે ક્વાર્ટાઇલ ને બીજું છે મીન. ક્વાર્ટાઇલ ડેવિએશન હોય તો 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન અને મીન ડેવિએશન હોય તો 4/5 સ્ટાન્ડર્ડ ડેવિએશન. જો યાદ રહી જાય એવું છે કે 2 3 4 5. બરોબર છે, એટલે એ પણ કોઈ આપણને અઘરી વેલ્યુ આપી નથી. પછી મેં તમને ડેન્સિટી નો એક ફોર્મ્યુલા કીધી હતી અને મેં બહુ ઈઝી તરીકેથી તમને યાદ રાખવાની કોશિશ કરી કે z ની ફોર્મ્યુલા તમને ખબર છે કે x - mu / સ્ટાન્ડર્ડ ડેવિએશન એનો સ્ક્વેર કરી દો, -1/2 હોય. પછી એની નીચે તો કે 1 - સ્ટાન્ડર્ડ ડેવિએશન 2/pi * e. તમે કીધું હતું કે સર આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. મેં કીધું હતું કે હા, કારણ કે એક માર્ક્સમાં તમને કે ભાઈ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ડેન્સિટી ની ફોર્મ્યુલા કહો તો તમારે લોકોએ આ ફોર્મ્યુલા આપવાની થાય છે અભિમાન. ઓકે. અને મેં તમને ખાસ કરીને કીધું હતું કે ભારત માતા કી જે કરીને તમારે આ 3-4 વસ્તુ યાદ રાખવી પડશે કે અહીંયા ઓલવેઝ -1/2 આવે because it is the constant. It is a constant always. બરાબર. અને અહીંયા z ની ફોર્મ્યુલા છે એનો સ્ક્વેર કરવો છે. આ આટલી વસ્તુ મેં તમને ગયા વખતે લાસ્ટ લેક્ચર તો એમાં કરાવી હતી. બીજું એ કહું છું ગાઈસ કે તમે લોકો દરરોજ વર્ક દરરોજ કરજો. કોઈ સુતા નહીં રહેતા. જ્યારે હું ભણાવતો બરોબર છે ત્યારે નો ડાઉટ કે તમારી લોકો પાસે ઓનલાઈન બધી વસ્તુ છે એટલે તમને ઘરે બેઠા મોજ કરીને સુતા અથવા વિડિયો ચાલુ રાખી જેમ બીજા કોચિંગમાં હાલતું હોય છે એવું નહીં કરતા પ્લીઝ ગાઈસ. કારણ કે આપણે લોકોએ થોડુંક વધારે વિચાર કરતા ઘણું બધું વધારે આગળ જઈએ છીએ, વધુ વ્યવસ્થિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણીએ છીએ. તમે જે લેક્ચર ભરો છો એનો તમને લોકોને YouTube ઉપર વિડિયો પણ રેકોર્ડેડ હું પ્રોવાઈડ કરું છું. તો ઇટ્સ યોર ડ્યુટી ઓન યોર સાઇડ કે તમારે લોકોએ છે સૌથી પહેલા લેક્ચર વ્યવસ્થિત જોવાના છે, લેક્ચર વ્યવસ્થિત અટેન્ડ કરવાના છે. કોઈ પણ જાતના ડાઉટ્સ હોય, કોઈ પણ જાતની તકલીફ હોય તો તમારે મને પૂછવાનું છે ગાઈસ. બરોબર છે. હું ઘણી વખત પૂછતો હોઉં તો ત્યારે કોઈ લોકો બોલતા નથી, કોઈ આવડે છે કે નથી આવડતું. તમારા લોકોને સામાન્ય મિસ્ટેક હોય એ પણ તમારે મને કહેવાની છે ગાઈસ. તમને કાંઈ પણ ન સમજાય તમારે મને પૂછવાનું છે ગાઈસ. મેં કોઈ એવું સ્ટ્રિક્ટ માહોલ નથી બનાવ્યો કે તમે લોકો મને પૂછતા બીવો ગાઈસ. એટલે હજી કહું છું કે તમે બધા મને પૂછજો તો તમારા લોકોનું સોલ્યુશન આવશે. ઘણા હું જોતો હોઉં છું પેરેન્ટ્સ મને ફોન કરીને એમ પૂછતા સર ડાઉટ સોલ્વ કરાવશો તો જ અમારા સ્ટુડન્ટ જે ચાઇલ્ડ છે ને ટ્યુશનમાં મોકલજો. એટલે એનો મતલબ એમ કે ઘણી જગ્યાએ હોય કે ડાઉટ સોલ્વ નહોતા થાય પણ હું તમારું 100% ડાઉટ સોલ્વ કરાવીશ. તો એટલે જ કહું છું તમે લોકો છે વ્યવસ્થિત રેગ્યુલર અટેન્ડ કરજો. બીજું અત્યારે જો આપણે લોકો ફિઝિકલી મળી નથી શકતા મને એટલે હું તમને પેપર છે એ અપલોડ કરું છું. પેપર છે તમને પીડીએફ દ્વારા મોકલું છું. એ પેપર તમે ભરો
હું પેપર અત્યારે તમારી પાસે એટલે નથી મંગાવતો કે કારણ કે ખોટા તમે અહીંયા મને દેવા આવો હેરાન થાવ એનો કોઈ મતલબ નથી, બરોબર છે. અને જો માનો કે હું પીડીએફ દ્વારા મંગાવું પેપર તમારી પાસેથી, તો એ પીડીએફ ને હું ચેક કરું તો તમને ખબર છે કે ઓલરેડી આખો દિવસ હું ઓનલાઈન જ હોઉં છું આ બધા ભણાવવામાં. વળી તમારા અક્ષર જોવો, એને પછી ચેક કરવું, પછી માર્કિંગ કરવું, તો એ વધારે મારો સમય પણ લઈ લે અને આંખની પણ પ્રોબ્લેમ કરે. એટલા માટે હું પીડીએફ, પણ હું તમને એમ કહું છું તમે લોકો શું કરવાનું છે, પેપર ભરવાનું છે, પેપરને સાચવાનું છે, પેપરના પાછલા પેજ ઉપર ક્વેશ્ચન પેપર એની સાથે એટેચ કરી દેવાનું છે સ્ટેપલ કરીને. ઓકે એવરીવન, કે જેથી કરીને જ્યારે હું પેપર લઈશ આપણે ખુલતામાં તો એ તમે મને આપી શકશો ગાઈસ. ઓકે ચાલો, લાસ્ટ આપણે આઈ થિંક 17 સુધી કમ્પ્લીટ કર્યું, બરોબર છે ને? એટલે કે આપણે લોકોને સેક્શન બી કમ્પ્લીટ કર્યો તો આપણે આખું ભરાઈ ગયું. આને દે એટલે કે તકલીફ પડે તો જોવા થાય. હાલો હવે સેક્શન સી માં હાલો મસ્ત દાખલો એવો ગાઈસ. આવું બધું પૂછાતું હોતું નથી પણ હું કરાવી એટલા માટે દઉં છું ગાઈસ કે કદાચ પૂછાઈ જાય છે એવું પૂછો. બરોબર, કદાચ પૂછાઈ જાય તો નવી ખોટી રોપરા જેવી ન આવે ગાઈસ, બરોબર છે, ક્લાસરૂમ માંથી. ભાઈ લખવું લાવને બે ચાલ દે મોરું ભાઈ એક દે તો પેન કાઢવા દે તો મને બેગ માં નહીં મારું કરું ને બધું મારું કરું. ગર્લ્સ મહેનત કરો ને તમે લોકો. એ જવાબ નહીં દે કોઈ. એટલી તું જ ધારો કે જવાબ. હા તારું મને કામ ખબર છે, તારી પર વિશ્વાસ છે મને. જાનવી એક નંબર બોલો ને. પેપર ભર્યા હતા? પેપર અડધો મેં તમને કીધું મને ખબર નથી પડતી આ તમારું યુઝ કરતી ને. ક્યુ ચેપ્ટર? અચ્છા ઓલો. હા 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 વાંધો નહીં, એટલું ભલે બાકી રાખ્યું. પછી કોણ હતું? નિધિ. તારે? હા એટલે એના સિવાય હા હું કરાવીશ. જો આ લોકોને હમણાં કમ્પ્લીટ થઈ જશે ને પછી આપણે જ લોકો છીએ, આપણે પાછું આખું સ્ટેટ બીજી વાર થશે, બરોબર છે, એટલે એ આપણને બહુ બેનિફિટ મળવાનો છે. હે હા ના ના હું કરાવીશ જાનવી, ઇટ્સ માય ડ્યુટી. તમારા લોકોનું રિઝલ્ટ બીજું લઈ જવાની મારી ડ્યુટી છે. પણ અત્યારે જો આપણે ભણીએ છીએ, ટાઈમ બગાડીએ છીએ તો એમ નહીં રાખવાનું કે ચલો આપણે બીજી વાર કરી લેશું. બીજી વાર તમને લોકોને ફાયદો એ થશે કે વધારે રિવિઝન થશે. તમે લોકો વધારે માનો કે 5 દિનનું ચેપ્ટર હોય, હવે તમને લોકોને 3-4 કન્સેપ્ટ આવડતા હોય તો તમે એક દિવસ આવો ને તોય ત્યારે ચાલે, ખોટા બીજી વાર ધક્કા ન. એટલે અત્યારે ભણજો ખરા, એમ ન વિચારતા કે ચલો ભાઈ બીજી વાર કરવાના તો ભણવું નથી, એવું નહીં. તો આખો છે ને મોડ આખો આરામ મોડ ચાલુ થઈ જશે, બરાબર છે, એટલે ભણજો ખાસ. પછી શું નામ હતું? ખુશી. હાલે જ ને ભણવાનું? હા એ આવડી ગયું? ગુડ, વેરી ગુડ. પછી યશા. સર તમારે કરાવવું હાલે ને તૈયારી? ઓકે વેરી ગુડ. ચાલો હા છે. હાલો હવે જોઈએ બસ હવે સેક્શન સી ની અંદર ગાઈસ આ ચેપ્ટર અંદર મેં જેટલું કર્યું ને બસ એટલું કરશો, ધેટ ઇઝ ઇનફ. બરોબર છે, વધારે જોશો કંટાળો આવશે. બરોબર જરૂરી સમ નંબર 7 કારણ કે જેટલું પૂછે તમે જોઈ લીધા છે અત્યારે આઈએમપી બધા જ પેપર જોઈએ છે, આની બહારનું કંઈ જાતું નથી. સમ નંબર 7. A normal variable x is the probability density function s. તમને ડેન્સિટી ફંક્શન આપ્યું છે fx is equal to constant, એટલે કે કોઈ constant value આપી હશે, એટલે constant value કઈ હતી? બરોબર છે, કોઈ constant value 1 divided by હોય ને એ constant value into એને e આપ્યો છે, એટલે અહીં આપણે ઓલું ડેન્સિટી ફંક્શન યાદ કરો જે શું હતું? fx 1 divided by standard deviation 2/5, બરોબર પાઈ. તો આને એને કન્સ્ટન્ટ કીધું છે. શું કીધું છે? કન્સ્ટન્ટ. પછી આનું ફંક્શન આપણું શું હતું? e હતું -1/2 x minus mu upon standard deviation into square. મેં તમને કીધું હતું કે આ વસ્તુ તમને લોકોને ખાસ ખબર હોવી જોઈએ, બરોબર છે. e તમને પૂછ્યું -1/50
ઇન્ટુ બ્રેકેટ કે છે x minus 10 whole square. Find the first quartile from this information. First quartile એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પહેલા એ વિચારીએ q1. q1 ની ફોર્મ્યુલા mu minus 0.675 સ્ટાન્ડર્ડ ડેવિએશન. હા બરોબર છે. q1 ની ફોર્મ્યુલા આ છે. એટલે we need mu, we need standard deviation. હવે જોવો છીએ કે mu તમને આ ફોર્મ્યુલામાંથી ક્યાંય મળી જાય એવું છે? mu મળે એવું છે? mu મળે ગાઈસ? આવું તમને આપ્યું છે એટલે તમે કે mu મળે? કા આ ફોર્મ્યુલા જોવો x minus mu upon standard એટલે આ mu તમને મળે ને x minus mu એટલે આ તમને mu મળી ગયું 10. પણ તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન કેમ ગોતું? સ્ટાન્ડર્ડ ડેવિએશન કેમ ગોતું? તો જોવો છીએ મેં તમને હજી કીધું હતું, તમે હજી લોકો મને સિરિયસ નથી લેતા કે અહીંયા કોઈ એક કોન્સ્ટન્ટ છે, અહીંયા એક e છે, અહીંયા શું હોવું જોઈએ? 1/2 હોવું જોઈએ, બરાબર? 1/2 હોવું જોઈએ. એટલે જો અહીંયા 50 છે, 50 એમાંથી હું 2 કાઢી લઉં તો બચે કેટલા? 25 બચે ને? 50 ડિવાઇડ બાય 2 કરું તો બચે કેટલા? 20. અથવા આમ આપણે કરીએ, આપણે આમ કરીએ કે 50 એટલે શું થાય? તો કે 25 into 2. સર આ 25 into 2 શું કામ એને લીધા? 2 એટલા માટે લીધા કે બીકોઝ આઈ નીડ 2. આઈ નીડ 2. જો અહીંયા જુઓ, આઈ નીડ 2. મારે 2 જોઈએ છે, બરોબર છે? અહીંયા તમે ઉપર વેલ્યુ જો મારે અહીંયા છે ને, અહીંયા જો 2 હોય છે ને, આવો 2, આ 2 મારે જોઈએ છે. એટલે મેં શું કર્યું કે 50 ના પાર્ટ પાડ્યા 25 into 2, બરોબર છે? એટલે જો અહીંયા આમ કોન્સ્ટન્ટ રાખું, કોઈ કોન્સ્ટન્ટ હશે એટલે મારાથી કોઈ મતલબ છે નહીં. હું અહીંયા 1 minus 2 કરું તો હજી 25 બચ્યા. હવે આ 25 ને છે ને હું અહીંયા જવા દેવા માંગુ છું. અહીંયા જો ખાલી હું 25 મૂકી દઉં, લખતા નહીં સમજો, ખાલી હું 25 મૂકી દઉં તો 25 into 2 50 થઈ જાય, બરોબર છે? આટલું સમજાણું? પણ અહીંયા શું છે? સ્ક્વેર છે. શું છે? સ્ક્વેર. તો 25 છે એ કેનો સ્ક્વેર છે? 5 into 5, 5 નો સ્ક્વેર છે. તો અહીંયા મને કેટલા આવશે? 5. સમજાણું? હજી એક વખત સમજો. એ તો પૂછે હે ભાઈ, હું આગે ભાગે લઈ લીધા ને, આપણા નામ છે જ નહીં. બસ સમજો. આ મારે 1/2 જોઈએ છે, અહીંયા મારે 1. અરે સમજો ને, ઈઝી છે. ખાલી આ એક mu ની વેલ્યુ આપી છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન ની વેલ્યુ હમણાં તો ગોતવાની વાત થઈ ગઈ પૂરી. જો અહીંયા 2 આપ્યો છે, 2 આપ્યો છે, એ આપણે જોઈએ 50 છે, એનો આપણે પાર્ટ પાડીએ તો 50 25 into 2 થાય. એટલે 2 ને છે એ આપણે અહીંયા મૂકી દીધો, બરોબર છે? હવે 25 ના સ્ક્વેર માં લઈ જવા છે તો ડાયરેક્ટ 25 નો છે, તો અહીંયા શું જાય? 5 જાય. 5 નો સ્ક્વેર 25. એટલે અહીંથી જો તમને ખબર પડે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું હશે? 5 હશે, અને mu કેટલું હશે? ક્લિયર? બસ. હવે અહીંયા હું કે q1 ની વેલ્યુ એમ કેટલું છે? 10. 0.675 into સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું મળ્યું? 5. બસ એ ફોર્મ્યુલા છે. મેં કીધું લાસ્ટ લેક્ચર. અરે સ્ટાન્ડર્ડ ડેવિએશન આને ચાલો આપીને મલ્ટીપ્લિકેશન કરો ગાઈસ. 0.675 into 5 3.37. તો q1 શું આવ્યું? 6.625. 6.62. ચાલો આવ્યું બધાને ગાઈસ? હવે ચાલો આવ્યું ગાઈસ બધાને? હવે એક વખત પાછો આ સમ લખી લ્યો. ચાલો ઉપરનું હું લખી બોલો તો એકવાર લખી નાખું. ક્યુ ઝૂમ કરો. આ ઉપરનું હા એ લખો યાર. આ હે ને ડેન્સિટી ફોર્મ્યુલા છે fx. ઈ મેં આ રીતના યાદ રખાયું હતું. જો ડેન્સિટી ની ફોર્મ્યુલા, પેલા z ની ફોર્મ્યુલા યાદ છે ને બધાને? હા, x - mu upon સ્ટાન્ડર્ડ ડેવિએશન. એનો આપણે સ્ક્વેર કરીએ, બરાબર? અહીંયા હોય -1/2 કમ્પલ્સરી. હા, પછી એની નીચે અહીંયા 1 ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન √2π. હા, સ્ટાન્ડર્ડ ડેવિએશન √2π આ ફોર્મ્યુલા છે, કોન્સ્ટન્ટ વેલ્યુ. અહીંયા ઇન્ટુ આવે છે e.
આ રીતના મેં ફોર્મ્યુલા યાદ રાખા. ફોર્મ્યુલા કે બે એક જ છે. આ E ની ઉપર હા ડેન્સિટી નોર્મલ ડેન્સિટી ની ફોર્મ્યુલા તમને પૂછી શકે. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ડેન્સિટી એવું તો 5 વાર લખી લેજો. લાસ્ટ વિડિયો તો જોઈ લેજો. એટલે આપણે હંમેશા શું જોઈએ 2 જોઈએ બસ વાત થઈ જાય. કાઈ નથી કરવાનું. આ તમે ખાલી આ મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછવા જ તમને આ સમનો ઉપયોગ કરશે. તમારે મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન જ ગોતવા બીજું કાઈ નથી. કેમ હમણાં તો આપણે કઈ આ બાજુ કોઈ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન કોઈ હા મેં એવું કહ્યું અહીંયા પેલા જો મ્યુ તો તૈયાર આપ્યો છે રિટેન મૂકી દીધા. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન મારે જોતું પડે. સ્ટાન્ડર્ડ ડેવિએશન મારે અહીંયા 50 આપ્યા. મારે શું જોઈએ 1/2 જોઈએ. એટલે 25 છે એને હું પાછા ઓલી સાઈડ મૂકી દઉં. બરાબર એટલે 5 નો સ્ક્વેર 25 થઈ જાય ને તો મને હા એટલે આ 5 છે એને હું કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર્મ્યુલા આવી જાય તો બસ મ્યુ ને સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવાનો પછી c √2π તો કે કામ નહીં કાઈ કામ નથી. તમારે કઈ કરવાનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ઈ ખાલી ફોર્મ્યુલા છે યાદ રાખવી પડે ફરજ રહી ગઈ ને બસ હાલો દબદબા સમ લખી નાખો. હાલો લખાણું બધાને ગાઈસ હાલો જો ઈઝી આ જો લખાવે નથી લખો હા એ જો બધું લખાઈ ગયું ફોર્મ્યુલા ની આ સમ સરળ કરો. ને પછી ને આને ઓલું કીધું થર્ડ કોટેડ આયન એ બધી તો ક્યુ જરા મામા તમે એટલા જ પેલા કરે ને દેખ અને હું કેવા આમાં ફિક્સ હોય તો આ ટેક્સ્ટબુક ને પૂછે કે બાર આજ પૂછે કે બાર આજ પૂછે તો ખાલી ઓલી યાદ રાખવાનું કે આવું ફોર્મેટ આવે તો 10 5 સર તો 4.3 10 જ જોવાનું છે. 4.3 નું કીધું 5 નું કીધું સ્ટાન્ડર્ડ ઈ ગાઈડ લેવાનો જે લેક્ચર છે ને એ 4.3 ઈ મેં છે ને ગઈકાલે શીખવાડેલું છે બરોબર છે એમાંથી કરવાનું છે. એના જેવો 10 માં કરાવી નાખો 10 માં લે ઓસ આય 10 માં લે કેટલામાં 10 middle line with 68.26 ઓબ્ઝર્વેશન કરવાનું ચાલો થઈ ગયું એવી વાત નંબર ઓફ યર્સ પૂછી દીધું છે એ નથી ભૂલ થઈ પરચેઝ ના યર તમે 3-4 લખી પરચેઝ ના યર હાલો સમ નંબર 8 જુઓ ગાઈસ થોડું સમજવા દેવો છે. સમ નંબર 8 નંબર ઓફ પરચેસ યર્સ પૂછી છે 5 એવરેજ પ્રોફિટ છે એ પરચેસ યર નથી પાણીની બોટલની એક ઓલી છે. could you love the firm હાલો જુઓ હે હે સર 5 છે બધી આ કેવું સર 12/13 સ્ટાન્ડર્ડ વિશ્વાસ મારો પછી કરશો 5 years પાકે પરચેસ તમે ઇક્વલ ઓવર ઈ એવરેજ પરચેઝ The extreme quartile of a normal variable are 10 and 30. Extreme quartile. તમને quartile already આપ્યો છે 10 આપ્યો છે 30 આપ્યો છે. એનો મતલબ કે Q1 હશે એ 10 હશે અને Q3 હશે એ કેવો હશે 30 હશે. બરાબર છે? Q1 ને Q3 આપ્યું છે. Find its mean deviation. ચલો mean deviation શું થાય? ઓલો 10 ના 30 તો આ હું હોય 20 Mean deviation equal 4/5 standard deviation. Mean ની ફોર્મ્યુલા છે mean deviation is equal to 4/5 standard deviation. બરોબર છે. હવે સમજો તમને શું કહે છે. હવે બસ આટલું કહીને તમને અટકી જાય છે. એનો મતલબ કે તમને ડેવિએશન ક્યાંય આપ્યું નથી. હવે હું તમને એમ કહું કે તમે જે લોકોનું ગણિત હતું ક્વાર્ટાઇલ ડેવિએશન એને
ફોર્થ ક્વાર્ટાઇલ પણ કહેવાય. શું કહેવાય? ફોર્થ ક્વાર્ટાઇલ. ક્વાર્ટાઇલ ડેવિએશન બધું હતું ને એનું બીજું નામ છે ફોર્થ ક્વાર્ટાઇલ. એની એક સેકન્ડ ફોર્મ્યુલા છે, હું તમને કહેતા ત્યારે મિસ થઈ ગયું મારાથી. એની એક સેકન્ડ ફોર્મ્યુલા છે Q3 minus Q1 upon 2. લખી લો ફટાફટ યાર. એનું fourth ન્યુ ફોર્મ્યુલા છે. એની ક્વાર્ટાઇલ ડેવિએશન અથવા તો ફોર્થ ક્વાર્ટાઇલ Q3 minus Q1 upon 2. Q3 minus Q1 upon 2. તો એ થાય 40. અરે by 3 ના લખી મારે ને પેલા મારે એક બરાબર પણ પેલા લખો ને તો અંદર ડોલેટ આ બધી લખો. લખી તો નાખ્યું કેટલી વાર? આને કહો ક્યાં આનું લખો. એના સ્ટોપી દે મોટે લખી હવે જો તમે સમજો કે ક્વાર્ટાઇલ ડેવિએશન ની ફોર્મ્યુલા શું હતી? ક્વાર્ટાઇલ ડેવિએશન. જો આ તમારા માટે સમ થોડો ડિફિકલ્ટ ટુ ડુ છે. બસ યાર બનતા ના. વાતું બોલ શોર્ટ કરી જોઈએ તો કામ નહીં ક્વાર્ટાઇલ ડેવિએશન છે એની ફોર્મ્યુલા શું હતી? 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. જો આ સમ ને પેલા છે ને 3 સ્ટાર મારો, કારણ કે એન્ડ ટાઈમ આવશે ને ત્યારે તમારે આ સમ ખાસ જોવો પડશે. એન્ડ ટાઈમ આવશે ત્યારે આ સમ ખાસ જોવો પડશે ગાઈસ. 3 સ્ટાર મૂકો. ક્વાર્ટાઇલ ડેવિએશન ની ફોર્મ્યુલા શું હતી? 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે મેં તમને હજી જ લખાયું કે ફોર્થ ડેવિએશન અથવા તો ક્વાર્ટાઇલ ડેવિએશન છે એની બીજી ફોર્મ્યુલા છે Q3 minus Q1 upon 2 is equal to 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન થાય. બે ઇક્વલ જ હોય અમાઉન્ટ તો બરાબર છે. હવે Q3 ની વેલ્યુ IP છે 30. Q3 ની વેલ્યુ કેટલી આપી? 30 minus 10. 30 minus 10 divided by 2 is equal to 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે કેટલા બચ્યા? 20 upon 2 is equal to 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. 20 upon 2 કરે એટલે 10 is equal to 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. 10 એમ નેમ રાખીએ, 3 અહીંયા જાય ને 2 એના ડિવિઝનમાં જાય. તો 10 3 તો 30 નથી? આઈ એમ જ કર્યો ને, 10 into 3 ને 2 એના ડિવિઝનમાં. એટલે 30 divided by 2 is equal to standard deviation. Therefore standard deviation is equal to 15. પેલા જો આપણે standard deviation find કરવાનું. 15 આવ્યું? હા, સમજ્યા બધા લોકો? હા, ઈઝી કેમ કેમ તૂટું નહીં? આ બે અહીંયા મલ્ટીપ્લિકેશન માં ઘરના સિંહ. ઘરના રૂલ થોડા આવે. ચલો આઈ હોપ સો કે આવડું બધાને ગાઈસ. સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી ગયું આપણને. હે બાકી છે લખવાનું? ઓકે 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 ચલો. હા હા, mean deviation is equal to 4/5 standard deviation 4/5 into 15 5 તેરી 15 ને 12. Therefore mean deviation is equal to તમારે બધા યાદ જ કરવાનું. આ ડિસ્ટર્બન્સ ને અચ્છા તો અહીંયા ભૂતું આવી કથા હશે તો આત્માનું કાર્ય હશે. જે બીની વિશે mean deviation મળી ગયો આપણને. આ ફાઇન કરશું. હા તો પાછું હોય આજ બહુ મજા કરો. હવાનો આવ્યો ધ્યાન, હવે કામમાં ધ્યાન દે. પછી ખીજાઈશ તો 2 દિવસ ગમશે નહીં. હા હા તો લખી લે. વિડિયો લે આનો કેપિટલ રાઈટ લખી દો ટેક્સ લા. આ છઠ્ઠી વખત ચેપ્ટર શીખવાડું. દર વખતે નવીન જ હોય. મને બધું મારી પાસે એક આર્યન એક જ છોકરો છે. મને ખબર છે કે મારી પાસે ખાલી આર્યન નથી, મહા આર્યન છે. મહાન જ્ઞાન. એ ગણતો આ બેનું નામ નોંધો દિવાલમાં. હે મારા પ્રિય આ બેટા મારા ફોટા લઈને અહીંયા આર્યન પૂજાવા કરે છે. સપનામાં આવતી આર્યન ને
કેપિટલ રાઈસ બસ વાત કરવામાં હજી ઉપર જા ઓલી દુકાન ક્યાં આવી ઓલી દુકાન ને બાજુની દુકાન ભગવાનના મંદિર. ભગવાનનું મંદિર જોયું ને હા એની સામે બસ એ વાળો exact સામે નહીં, right side. રાઈટ સાઈડ માં આવશે ખાચો ધ્રુવરાજ સામે જ દેખાય પેલું વ્યૂ. મસ્ત છે. ધ્રુવરાજ મેં તો આમ પેલા ધ્રુવરાજ જય માતાજી મને કહી દે ભગવાનને દે દે એવું નાખો દીકો, હો. કેટલા મિનિટ છે સ્કૂલ? કોને? તો લાવો, જોઈ લો. ભૂલી ગયા. ભૂલી ગયા. એમને કોણ આવે ને કોનું મારે કાંઈ નહીં ભૂલી ગયા. આયુષ્માન મારે ઘરે આવી ગયા. કોકને લેતા હોય. આ ને ઓલું જે કોડું પાણી છે, એક ટીપામાં મૂકી આવ્યું. અમૃત બે. છે, અમૃત. 20 મિનિટ હા ને दुनिया का एक नंबर 50 ये लगा छुट्टे नहीं थी तो હવે તું હે ને કોઈ જા સાયન્સ કરવું આર્ટ્સ કરવું કોમર્સ કરવું તું ભૂલી જા એન્જિનિયરિંગ કરવું છે. હા, તમે ડોક્ટર ની તલબ કરી બસ હાલો એવરીવન ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 9 કરીએ પાંચ જ steps છે? હા, બસ. પેલા લખીને પાકા રાખ, પછી કર આ પેલો વાવડો બીજો રાવ बीजे रावत આવડતું બધું હવે ખાલી પરીક્ષામાં જ ભૂલાઈ તો જાય. નથી આવડતું. 5 મહિના Question number 9 જુઓ guys. For a normal variable, mean deviation is 48. ચલો mean deviation કેવી રીતનું તમે formula લખી છે? સર તમે અહીંયા એવરેજ પ્રોફિટ લખો, અહીંયા વેટેડ એવરેજ પ્રોફિટ. એટલે એવરેજ પ્રોફિટ ને ગમે એવરેજ કે વેટ સિમ્પલ કે હા, એમાં weighted જ રાખવું પડે. હા वेटेज राव એટલે તમારે લોકોને સિલેબસમાં ખાલી વેટેજ છે બાકી સિમ્પલ પણ એ આવે ને વાંધો હા. mean deviation તમને 48 આપ્યું છે guys. its third quartile is 120. third quartile એટલે કે Q3 આવડું છે ને Q3 માં 120 આપ્યું છે બરાબર. શું પહેલા ફાઇન્ડ કરવાની જો ને estimate is first quartile. what you want to find? Q1. Q1 minus તમારે લોકોએ Q1 પેલા જો એ તો હું સમજી ગયો Q3 minus Q1 upon 2 પણ એમાં fourth quartile અથવા તો quartile deviation ની ફોર્મ્યુલા હતી quartile deviation ની ફોર્મ્યુલા હતી 2/3 standard deviation. પણ આ standard deviation ફાઇન્ડ કરવું પડશે. mean deviation હા કે mean deviation ની standard deviation મળીએ. જો સૌથી પહેલા આપણે યુઝ કરીએ કે mean deviation is equal to જો ગાઈસ હજી કહું છું આ સમ છોટું છે પણ મગજ સારો એવો માગી લેવા છે. એ સર આ બાકીના જે છે એ ઓલા છે ને કેપિટલાઇઝ થોડા છે ટીક નથી કરેલા. હાઈ હું કરાવીશ પેલા તો આટલા સાઉન્ડ પૂછો છો હવે ક્યાં તમે ચાલો mean deviation કેટલું છે ગાઈસ આપણી પાસે mean deviation આપણી પાસે 48 અહીં લખો 48 mean deviation આપ્યું છે 4/5 into standard deviation. Okay. તો આને અહીંયા જવા દઈએ 4 ને અહીંયા ડિવિઝન માં લઈએ એટલે 48 into 5 divided by 4 into standard deviation. Therefore standard deviation is equal to 60 60. Standard deviation is equal to 60. Okay everyone, clear? પછી what we have to find out? Q1 ના quarter Q1 find કર. તો Q1 find Q3 આપ્યું છે આપણે લોકો ક્વાર્ટાઇલ ડેવિએશન નો ઉપયોગ કરીએ Q4 ક્વાર્ટાઇલ ડેવિએશન અથવા તો fourth ડેવિએશન fourth ક્વાર્ટાઇલ નો યુઝ કરીએ તો એની ફોર્મ્યુલા 2/3 into standard deviation. ઓકે હવે ક્વાર્ટાઇલ ની ફોર્મ્યુલા શું હતી x3 સોરી Q3 minus Q1 Q3 minus Q1 upon 2 is equal to 2/3 standard deviation. Q3 ની value that is 120
માઇનસ Q1 તો ફાઇન્ડ કરવાના છે. 2 આપ્યું છે, 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન 60 આપ્યા છે. તો 120 માઇનસ Q1 upon 2 એમ રાખીએ. હવે આનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 20 એટલે 40 આવે છે. ઓકે ઓકે that's good. હવે આ 2 છે એના મલ્ટીપ્લિકેશન માં જવા દઈએ એટલે 120 minus Q1 is equal to 40 into T2. Therefore 120 minus Q1 is equal to 80. 120 minus 80. એટલે માઇનસ Q1 છે ને અહીંયા જતી એટલે પ્લસ થઈ જાય ને એ 80 છે ને અહીંયા લઈ જાય. 120 minus 80 is equal to Q1. Therefore Q1 is equal to what? Q1 is equal to what? હવે આનો ઓલા મીર પૂર્ણ મૂકવા કાઈ નહીં આપણે Q1 જ પૂછ્યું. સમ થઈ ગયો સમજે ઈઝી હતો હાલો ગાઈસ ફટાફટ કરો. આવડતું હોય તો ફોર્મ્યુલા પૂરું તો એજી કેટલું 10 પછી લોસ પછી એમ કરવાનું સેક્શન સી થવાનું પૂરું થઈ ગયું સેક્શન સી ને પા જે પણ આમાં પણ ઓલું નંબર ઓલું સેશન માઈનસ ને પેલો એમ સેક્શન ડી આમાં નંબર ક્લિયર નતા આવતું છેલ્લા શું જોવા 6 વાગે છે નહીં કામે રાઈટ કોઈ એ બધી દીધા. કેવી રીતે બી બધું ભૂલી જાય એટલા કારકો એને ના માંગે. હું કેવો કે થઈ ગયું ગાઈસ? બધા લોકોને મારા બાળકો સલામત રહે સામાન બાળકો નાસ્તો કરો આ સાહેબ શ્યોર એવું છે ને સારા એવું બોલાવે હા એ કથા લાસ્ટ લેક્ચર ન જોઈએ એમાં અમારો વાગે જેને જોયો હોય એને ખબર હે. કોને જોયા બધાય હતા બધાય હા અકાઉન્ટ માં ગઈકાલે લાઈવ વાળા તો અમને ખબર નથી ગઈકાલે અકાઉન્ટ માં કેટલું બધું હે અકાઉન્ટ માં સ્ટેટ સિરીઝ આઈમાં અમને ખબર મેં ભાઈ અમે ઇન્સ્ટાગ્રામ ને જ બેઠા આ એક તો તમને તારી વાત હું તો ભણતો જ નથી. એ બીજા હવે જો એના પછીનો સમ છે એ મારી દ્રષ્ટિએ બહુ લેસ ઇમ્પોર્ટન્ટ છે. બહુ પણ ઈ પહેલા હું કરાવી દઉં છું. બરોબર છે? જોવો તમને શું કહે છે સમ નંબર 10 જુઓ ગાઈસ. તમે કરાવ્યું નહીં ને હે મને કરેલું એમ નહીં કરાવી ડિસ્ટ્રીબ્યુશન ઉપર જ છે ને આ. છે એના ઉપર જ થોડુંક લોજિક નો યુઝ કરવાનો કાઈ નહીં. A normal variable x is the probability density function as તમને density function f(x) આપ્યું છે 1 divided by 10 2 by 5 e -1/2 minus 1 by 2 x minus x minus 100 upon 10 was square. આવું તમને કઈ આપ્યું છે ડેન્સિટી ફંક્શન. આ જોવા જઈએ તો મ્યુ મળી જાય છે સ્ટાન્ડર્ડ ડેવિએશન એ તમને મળી ગયું. પણ શું કીધું છે શું માગ્યું છે એ પેલા જોવાનું છે. For this distribution obtain the limits which include middle 68.26%. એટલે માનો કે આ આપણો આ બેલ શેપ કર્વ હોય એના મિડલ માં 68.26% આવતા વચ્ચો વાચ 68.26% આવતા હજી ઉભા રહ્યો 68.26% આવતા. એટલે જો આ percentage માં આવી જાય પ્રોબેબિલિટી કેવી હોય 100 હા તો આપણે એને ડિવાઇડેડ બાય 100 કરી દઈએ. પહેલા તો આપણે શું કરીએ જો અહીંયા કરાવું ના 0.68 કે પ્રોબેબિલિટી બહુ એના જેવું લખાણ આપણે કરવા નથી જાવ કે પ્રોબેબિલિટી 0.68 of area 68.26 divided by 100 એટલે કેટલો થશે 0.6826 બરાબર આટલું થયું. હવે ને મિડલ કીધું છે. મિડલ એટલે વચ્ચોવચ આ બે આવી શકે ને કારણ કે પ્રોબેબિલિટી બંનેની હોય. બે એરિયા વચ્ચેની પ્રોબેબિલિટી હોય. આપણે ડિસ્ટ્રીબ્યુશન કર્વ કરીએ છીએ તો આ આખી પ્રોબેબિલિટી હોય. તો એ માનો કે ઓ શિટ હા divide by 2 કરો છો હા ભાઈ હા ભાઈ વાત દે 0.3 0.5 minus 0. ના ના ઓનલાઈન બંધ થઈ ગયું રેકોર્ડિંગ બંધ થઈ ગયું ને ચલો વન મોર હમણાં બંધ બહુ છે. આને મારે મોકલવાનું છે દવાખાને પણ હવે લેક્ચર એટલા હોય છે ને કે હું ખેતી મોકલું એમ કોણ? આગળ મોકલવાનું તમારે
ઓલો ભાઈ ભટકો display. મારે ભણાવવું હોય ને મારે પણ લખવું છે માં હું ભાઈ બોર્ડ આટલો બધો ખર્ચો કર્યો કોણ લોકો હા તો હવે દિવસ બોર્ડના લોકો ઘણા વ્યવસ્થિત દેખાય હે શું હાલે ઈ હતું. અરે ભાઈ અને લઈ જાઓ તો લઈ જઈએ હવે. હા જો તમે સમજો કે મિડલ કીધું એટલે આ બે હોય શકે કારણ કે આપણે પ્રોબેબિલિટી આખી ગોતતા તો આખા એરિયા ની ગોતતા અહીંથી લઈને અહીંયા સુધી બરાબર છે ને યાદ આવે છે એટલે માનો કે અહીંયા z હોય અહીંયા એક z1 હોય અને અહીંયા એક z2 હોય એટલે આ ટૂંકમાં છે ને ઊંધું જવાની વાત છે જો કે તમારા જે આ લોકો છે એનામાંથી તો નીકળી ગયું છે ઊંધું જવાનું તમારામાંથી તો ઊંધેથી જવાનું હા, એટલે કેન્સલ જ હશે નથી કે તમે નથી કરાયો આ ઓલો છે ઊંધેથી જવાનું તો તો અમારા માટે નકામું તમારા માટે નકામું છે. હવે જુઓ 0.2826 કરો એટલે મિડલમાં છે મિડલમાં એટલે બંને 50% હોય 50% આ હોય 50% આ હોય બરાબર છે કારણ કે બંને મિડલમાં એટલે ડિવાઇડેડ બાય 2 કર નાખું બરાબર છે તો શું વેલ્યુ હશે આની 1 ની હિસાબ તો આ ડિવાઇડેડ બાય 2 કરો 0.6826 ડિવાઇડ બાય 2 કરો એટલે કેટલા થાય 341 3.0.34 1 ની વેલ્યુ છે સર જો આ છે ને આ છે 0.3413 આ પણ એરિયાની પ્રોબેબિલિટી હશે 0.4313 આ આપણને પ્રોબેબિલિટી ઓલરેડી મળી છે what it is we have find out probability તો હવે આપણે ઊંધું ટેબલ જોવું પડશે કે 0.43413 કોનું છે 0. જાવજી એક્ઝેક્ટ 1 નું છે હા 1 નું છે એટલે એનો મતલબ કે અહીંયા -1 હોય અને અહીંયા શું હોય +1 એટલે z છે એ કાં તો -1 માં આવશે અને કાસ તો z છે એ +1 માં આવશે આટલું સર સમજાયું હું કીધું હવે ના સમજાય. જો 50% કીધું એટલે મેં 50% કહ્યું હા. એટલે આનું 0.3413 આનું પણ 0.3413 કે આ તમને z ની ટેબલ મળ્યું છે z ની પ્રોબેબિલિટી મળી છે તો તમારે ઈ 0.3413 z ના ક્યાં ટેબલમાં આવે જોવો છે એમાં તો 1 નું જો 0.3413 છે જો 1.0 નું 0 માં છે ટેબલમાં આ એ રહ્યું ભાઈ. એટલે એનો મતલબ કે એ 1 છે કે z1 છે એ -1 આવશે જ્યારે z1 છે એ +1 બસ હવે તો કઈ કરવાનું નથી એને પ્લસ હવે જો એ બેનો તમારે બધું ફાઇન્ડ કરવાનું છે y મીટિંગ હા x તમારે ગોતવાનું બીજું કાઈ નથી કરવાનું. હું એમ કહું કે z1 ફોર્મ્યુલા શું હતી x - μ upon સ્ટાન્ડર્ડ ડેવિએશન અહીંયા z1 ને આપણે -1 કહેવાના છે બરોબર છે x છે તમને લોકોને આપ્યો છે નથી આપ્યો એટલે આપણે ગોતવાનું μ આપ્યો છે આ જુઓ ને ફંક્શન માં છે 100 સ્ટાન્ડર્ડ ડેવિએશન આપ્યું છે હા 10 હવે 10 અહીંયા જતો રહ્યા 10 into 1 the -10 માઈનસ is equal to x minus 110 હવે આ -110 છે એ ક્યાં આવતું રહેશે અહીંયા આવતું રહે એટલે +110 થઈ જાય અને અહીંયા 100 સોરી આ -100 છે આ સાઈડ આવી તો +100 is equal to 90 x 1 is equal to 90 therefore x is equal to 9 x1 is equal to 9 હા x1 is equal to 9 આ ફોર્મ્યુલા x1 બરાબર સમજાણું બધાને ગાઈસ અહીંયા હું z2 કરું તો 1 એ પ્લસ x2 minus mu upon standard z2 ની વેલ્યુ આપણે 1 ગોતી છે 100 x2 તો આપણે ફાઇન્ડ કરવાના છે mu is equal to 100 upon divide by 10 10 અહીંયા જતા રહ્યા 10 is equal to x2 minus 100 110 તો minus 10 100 ચાર સેટ આવી જાય તો plus 100 110 therefore x2 is equal to 110 બસ આ બે વેલ્યુ ફાઇન્ડ કરવાથી mu ઓલરેડી આપણને ફોર્મ્યુલામાંથી મળી ગયા સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી આપણે જે ગોત્યું આ z1 અને z2 હજી કહું છું લાસ્ટમાં આજે 3-4 સમ આજે કર્યા ને ઈ પ્લીઝ એક વખત દોડજો પાછા અને લાસ્ટમાં પણ એક વખત આ સમ જોઈને જાજો ચેપ્ટર ખતમ તમને તો મિડલ ટર્મ કોણ બોલે? આ મિડલ નું તો કર્યું આપણે મિડલ નું જ કીધું 6 આ 68.26 હતી ને ઈ આખા વચ્ચેનાની પ્રોબેબિલિટી હતી આખાની એરિયાની આપણે જે માનો કે એના હું તમને શું કહું કે 90 થી લઈ અને 110 સુધીના એરિયાની પ્રોબેબિલિટી 68.26 હતી 90 જે ઈ માઈનસ માં જતા હતા 110 જે ઈ પ્લસ માં જતા એટલે મેં પાછું કીધું મિડલ કીધું એટલે ડિવાઇડેડ બાય 2 બે ભાગ બરાબર છે આવા સમ છે ને ખાસ જોઈને જાજો ગાઈસ આ સાથે આપણું ચેપ્ટર પણ કેવું થાય છે સમાપ્ત થાય છે દ્વારિકાધીશ કી જય એવરીવન બધા લોકો છે આ ચેપ્ટર ની તૈયારી હજી કરજો નોર્મલ કરાય તમે દુબાર હવે જાજા નહીં કરવા બધા હરખા જ છો 100 ને 100 વાળા એટલે કેટલા કરાવવા હે
x1 x2 વાળા છે કેટલા કરા ઓલા ગ્રેટર ધેન ને લેસ ધેન ને બેઝ છે નહીં, નહીં, આમાં તો ઘણા એવા કર્યા ખોટા ને એમાં એવા નથી બગાડવા એની આનો હોય છે તો ઓપ્શન માં કાઢવાના. ના 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 કરજો આ હેલામાં એનું ચેપ્ટર આ છે કાકા ઓલું જ પૂછાનું x1 x2 જ પૂછાવાના બાકી જો આ સમ તો તમારે નહીં જ પૂછાય ઈ તો કયો છે તમને લોકો બસ તો પછી ઓલા બે ત્રણ સમ તમારે નવા પેલા શીખવાના. ત્રણ એકા પૂછ્યા પણ less than more than middle. બસ ઈ પૂછવાના હે હવે ઈ તો આપણે કેટલા છે? ઓલા કરતા આપણે બીજું ચિત્ર બધે option આપ્યા છે બધા. ધ્રુવરાજ તારા વિશે કઈ કહેશે ધ્રુવરાજ છે કે ભાઈ અભ્યાસ અચ્છા એવું છે આ ના આવડે છે. તું કોણ છો? ઋષિ પરમાર અચ્છા અચ્છા ઋષિ પરમાર છે અટકે એ એનીથી આખ્યા પપ્પા બદલી નહીં કે હું એ રિસ્પેક્ટ જસના થોડો શીખો સોયા એકચ્યુઅલી માં એવું છે ને કે તમે સુઈ જાઓ અત્યારે કરો તો ભાઈ ચાલ નહીં, આપણે કાંઈ નહીં. કરો તો તારા પોપાલિયા. નહીં કે હું ઊંઘી જતો. ભાઈ હવે રોઈ ગયો મારું તો શાંતિ લાગે. બસ છે. એટલે ઈ તો રિસ્પેક્ટ કરો કૃષ્ણ હવે તમને આઈપી જ- ચલો ગાઈસ તો આજે આપણે જે આ ચેપ્ટર રાખીએ છીએ અને આવતીકાલે we will start a new lesson called the probability આપણે લોકો આવતીકાલે probability સ્ટાર્ટ કરશું ગાઈસ so be ready for the probability chapter આવડી ગયો છે તો એના પછી જે ચેપ્ટર છે બરોબર ઈ તો સાવ ઈઝી થવાનું છે સાવ જ ઈઝી જો probability આવડી જશે આમ પણ એક જ ફોર્મ્યુલા પર એના પછીનું ચેપ્ટર છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે એને બરોબર એ બહુ ઈઝી બનવાનું છે પ્રોબેબિલિટી આવડી જશે તો આગામી 7 થી 8 દિવસ સુધી પ્રોબેબિલિટી આપણે લોકો મજા માણશું અને એના પછીના 2 થી 3 દિવસ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઓકે એવરીવન અને આજે મેં જેટલા સમ કરવા હું ઈચ્છું છું કે બધા લોકો આજે બધા સમ કરશે અને નો આવડે એ બધા મને પૂછશે ગાઈસ ઓકે તો મળીશું આવતીકાલે ત્યાં બધાય જય હિન્દ જય ભારત જય દ્વારકા અને આનું રીટેલિકાસ્ટ છે તમે લોકો પાછું YouTube ઉપર જોઈ શકશો બરોબર છે હું આજથી હમણાં વિડિયો અપલોડ કરી દઉં છું ઓકે એવરીવન ચલો મળીએ છીએ આવતીકાલે લે આ ના ના